વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 9ની અંદર છેલ્લું સ્વાધ્યાય પ્રકરણ 1માં 1.5 જોઈએ. તો મિત્રો 1.5ની અંદર પહેલાં ઘાતાંકના 4 નિયમો છે, જાણી લો. કે ભાઈ આધાર સરખા હોય અને ગુણાકાર કરવાનો હોય તો ઘાતાંકનો સરવાળો કરવાનો. ઘાતાંકનો શું કરવાનો? સરવાળો. એટલે કે ગુણાકારમાં ઘાતાંકનો સરવાળો થાય છે. આધાર સરખા છે એ, તો ઉપર ઘાત આપેલા હોય તો ઘાતનો શું કરવાનો? સરવાળો. ગુણાકારમાં ઘાતાંકનો સરવાળો થાય એમ આપણે યાદ રાખવાનું. ભાગાકારમાં એન ઘાત છે ભાગ્યા એન ઘાત છે, તો ભાગાકાર હોય ત્યારે ઘાતાંકની બાદ બાકી થાય. ભાગાકાર હોય ત્યારે ઘાતાંકની શું થાય? બાદ બાકી થાય. ભાગાકારમાં ઘાતાંકની બાદ બાકી થાય. પછી મિત્રો ઘાતનો ઘાત હોય એટલે કૌંસની અંદર ઘાત હોય ને, એને કૌંસ પૂરો થયા પછી ઉપર પણ ઘાત એટલે ઘાતનો ઘાત કહેવાય. ઘાતનો ઘાત હોય તો ઘાતના ઘાતનો ગુણાકાર થાય. ઘાતના ઘાતનો શું થાય? એમ ગુણ્યા એમ, એમ ગુણ્યા એમ, તો એ માટે એમ એમ એન આવે તો ઘાતના ઘાતનો શું થાય છે? ગુણાકાર થાય છે. પછી ઘાત સરખા હોય ને આધાર અલગ અલગ હોય. આમાં આધાર સરખા હતા, આમાં આધાર અલગ હોય પણ ઘાત સરખા હોય તો તમારે આધારનો ગુણાકાર કરવાનો અને ઘાત એ નહીં આવે. એ ગુણ્યા બી કરી માથે એમ લખી દેવાનું. આધાર સરખા ન હોય અને ઘાતાંક સરખા હોય તો આધારનો ગુણાકાર થાય, ઉપર ઘાત જે હોય તે આવે છે. હવે આના ઉપરથી આપણે દાખલા જોઈએ. સ્વાધ્યાય 1.5 દાખલા નંબર 1નો પહેલો. તો મિત્રો 64 ઘાત છે. મિત્રો આવો દાખલો હોય ને ત્યારે તમારે ઘાતનો છેદ જોવાનો. આ છેદની અંદર 2 હોય તો આનું વર્ગમૂળ કાઢવાનું, છેદની અંદર 3 હોય તો આનું ઘનમૂળ કાઢવાનું, છેદની અંદર 4 હોય તો ચતુર્થમૂળ કાઢવાનું. કેવી રીતે કાઢવાનું તમને ખબર છે? આનું વર્ગમૂળ કાઢવું હોય તો આમ તો તમને ખબર જ હોવી જોઈએ. નહીંતર આ રીતે તમે 2 વડે ભાગીને પછી 16 વડે ભાગીને પછી 8, 2 4, 2 2 અને 2 1 વર્ગમૂળ હોય એટલે બબેના જોડકા બનાવવા પડે. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 2 જોડકે આવે. 2 2 4 2 8 એટલે 64 છે એ 8નો વર્ગ છે. એટલે આપણે આ રીતે 64ને ફેરવી નાખવાના. સમજણ પડી? 64ને શેમાં ફેરવાના? આપણે વર્ગમાં ફેરવી નાખવાના. નીચે છેદ અક્ષરો એ તમારે ધ્યાનમાં રાખવાનું કે ઘાતનો જે છેદ છે ને એના ધ્યાનમાં રાખવાનું. નીચે ઘન હોય તો આનું ઘનમૂળ કાઢવાનું, વર્ગ હોય તો વર્ગમૂળ. અહીંયા 2 છે માટે વર્ગમૂળ કાઢી 64નું વર્ગમૂળ 8, તો 8નો વર્ગ આપણે 64 લખીએ. હવે પહેલો નિયમ આપણને આ નિયમ લાગુ પડે કે ઘાતના ઘાતનો ગુણાકાર થાય. ત્રીજો નિયમ લાગુ પડે. કયો લાગુ પડે? ઘાત. જો આ ઘાત એના માથે ઘાત, ઘાત એના માથે ઘાત, તો 8 ગુણ્યા 2 ગુણ્યા 1/3, તો ઘાત ઘાત ઉડી ગઈ તો બરાબર 8 જવાબ આવે. શું આવે? 8. ત્રીજા નિયમનો આપણે ઉપયોગ કર્યો. કયા નિયમ કર્યો? ત્રીજા નિયમનો. આ ત્રીજા નિયમનો ઘાતના ઘાતનો ગુણાકાર થાય તો ઘાતનો ઘાત થયો એનો શું થયો? ગુણાકાર. તો દાખલા નંબર 1માં ત્રીજા નિયમનો ઉપયોગ કરવાનો છે. ઘાતના ઘાતનો ગુણાકાર થાય. અહીંયા 2. બીજો છે 32 માથે 1/5 ઘાત, તો 32નું પંચમૂળ કાઢવાનું. આમ તો 2 થાય પણ તમે ખ્યાલ આવે. 2 16 2 8 2 4 2 2 2 1 પંચમૂળ કાઢવું એટલે 5 જોડકા બનાવવા પડે. એટલે 2 ની 5 વખત આવે છે. 2 કેટલી વખત આવે છે? 5. તો અહીંયા આપણે 2નું પંચમૂળ અને માથે 1/5 ઘાત થઈ. 2 ની 5 ઘાત એટલે 32 જ થાય. એ શું કામ આપણે પંચમૂળમાં ફેરવ્યા? કે ઘાત છે એ છેદમાં 5 છે તો પંચમૂળમાં એને ફેરવ્યા. હવે ત્રીજો નિયમ ઘાતના ઘાતનો ગુણાકાર. પહેલો દાખલો ત્રીજા નિયમ પર આધારિત છે એટલે ઘાતના ઘાતનો આપણે ગુણાકાર કરીએ તો 5 5 ઉડી ગયા. 2 ની 1 ઘાત એટલે 2 જવાબ આવે. આ રીતે દાખલા નંબર 3. દાખલા નંબર 3 ની અંદર મિત્રો છે 125 1/3 ઘાત. તો 125 ને આપણે ઘનમૂળમાં કાઢશું. 125 નું ઘનમૂળ 5 થાય તમને ખબર છે. તો 125 ને આપણે ઘનમૂળના સ્વરૂપમાં આ રીતે લખાય. 125 ને તમારે ઘનમૂળના સ્વરૂપમાં લખવો હોય તો 5 નો ઘન લખાય. વળી પાછો એનો જ નિયમ ઘાતના ઘાતનો ગુણાકાર થાય. ઘાતના ઘાતનો શું થાય? ગુણાકાર. એટલે 5 જવાબ આવે. 5 ની આ રીતે એકદમ ઈઝી અને સરળ છે.
આમાં ત્રીજા નિયમનો ઉપયોગ થાય. ક્યાં થાય? ત્રીજા નિયમનો ઉપયોગ કર્યો આપણે. ઉપયોગ ઘાતના ઘાતનો ગુણાકાર, ઘાતનો ગુણાકાર થાય. આ નિયમ ઉપર આધારિત આ ત્રણેય દાખલા હતા. હવે આપણે દાખલા નંબર 2 જોઈએ. કયું છે દાખલા નંબર 2? એનો પહેલું, એમાં મિત્રો છે 9 અને એનામાંથી 3/4 ઘાત. એ પણ એવો છે. આ 2 છે તો આપણે આને વર્ગમાં ફેરવીએ તો 3 નો વર્ગ એટલે 9 થાય અને માથે 3/4 ઘાત એમ થશે. તો 3 ગુણ્યા અહીંયા 3 માથે આવશે. 3 માથે 2 ઘાત તો છે અને એને 3/4 ઘાતે ગુણી નાખો. આ ઘાતનો ગુણાકાર ઈનો નિયમ. તો પછી 3 માથે કઈ ઘાત રહી? 3. આ બે ઉડી ગયા 3. તો 3 નો ઘન 27 થાય. તો 27 જવાબ આવે. 3 ગુણ્યા 3 ગુણ્યા 3 3 વાર. હા, આમ 3 ગુણ્યા 3 ગુણ્યા 3 વાર. 3 નો ઘન બરાબર શું થાય? 3 ગુણ્યા 3 3 વાર થાય. એટલે 27 જવાબ આવે. નિયમ આનો આ છે, પણ આમાં બધા ઉપર 1 હતો. આમાં 1 નહીં આવે. 1 સિવાય બીજું આવશે. બરાબર છે? એટલે આપણે ઉપરની જે ઘાત છે એની ઘાતની ગુણાકાર કરવો પડશે. તો એવી રીતે બીજો દાખલો છે 32 2/5 ઘાત. આના જેવો છે. તો મિત્રો આપણે જોઈ ગયા હતા 32 એ 5 ની ઘાત છે. અહીંયા 5 ની ઘાત કરી તો અહીંયા પણ 32 ને આપણે 2 ની 5 ની ઘાતમાં લખી શકીએ. અને ઉપર કેટલી છે? 2/5. હવે 2 ની 5 ઘાત છે અને ઘાતના ઘાતનો ગુણાકાર થાય તો 5 5 ઉડી ગયા. એટલે 2 ને માથે 2 ઘાત રહી. 2 ને ઘાતે 2 માથે એટલે 2 વાર 2 2 દુ 4 થાય. બરાબર છે? આ 5 5 ઘાત ઉડી ગયા એટલે ઘાત કેટલી રહી? 2. તો 2 નો વર્ગ એટલે 4. 2 ગુણ્યા 2 એટલે કેટલું? 4 થાય. તો આ બીજો દાખલો હતો. હવે મિત્રો ત્રીજો દાખલો જોઈએ. ત્રીજા દાખલાની અંદર 16 ની 3/4 ઘાત. આ 16 ની 3/4 ઘાત. તો આની 3/4 ઘાતમાં ફેરવવાનું. ચતુર્થ મૂળ કાઢો. 16 ને આપણે 4 ના વર્ગમાં લખી શકીએ. 4 નો વર્ગ એટલે 16 કહેવાય. ચતુર્થ મૂળ. બરાબર છે? ચતુર્થ મૂળ કાઢવું હોય તો આમ પણ કાઢી શકાય. 16 નું 2 8 2 4 2 2 2 ચતુર્થ મૂળ એટલે 4 બને. 2 ની 4 ઘાત એટલે 16 થાય. તો અહીંયા આપણે 2 ની 4 ઘાત માથે 3/4 લખશું. તો 2 ની 4 ઘાત ગુણ્યા 3/4 કરશું. 4 4 ઉડી ગયા એટલે 2 નો ઘન આવે. 2 નો ઘન બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 3 વાર બરાબર કેટલા આવશે? 8. તો મિત્રો એનો જવાબ આવશે 8. તો આ રીતે આપણે દાખલો થશે. નિયમ 3 જ છે. ત્રીજો નિયમ લાગુ પડે છે. બરાબર છે? એટલે ત્રીજા નિયમ પ્રમાણે પહેલા દાખલામાં બીજા દાખલામાં ફરક શું છે કે આમાં બધામાં અંશમાં 1 આવે છે, આમાં અંશમાં બધામાં 3 આવે, કોઈ 2 માં આવે, કોઈ 3. એટલે આપણે એ અંશને આપણે પાછો ગુણાકાર વડે અહીંયા કરીને પાછો અહીંયા ઉડાડી જાય. પછી આપણે એક રીતે તો પહેલા દાખલામાં ડાયરેક્ટ જે જવાબ આપતો એમાં આમાં જવાબ નહીં આવે. એ શું કરવું પડશે? આપણે જે આધાર છે એના ઉપર 2 ઘાત બધી લગાડવાની અને એ ઘાત પ્રમાણેનો ગુણાકાર કરી તમારે જવાબ લખવાનો આવશે. દાખલા નંબર 4. તો એની અંદર તમને 125 અને -1/3 ઘાત આપી છે. 125 ને -1/3 ઘાત. તો મિત્રો આમાં આપણે જોઈ ગયા છે કે 125 ને ઘનમાં આ રીતે લખાય 5 નો ઘન. બરાબર? આ દાખલામાં આપણે જોયું હતું 125 નું ઘનમૂળ 5 એટલે 5 નો ઘન લખી શકાય. હવે ઘાતના ઘાતનો ગુણાકાર નિયમ કરીએ તો 3 ગુણ્યા -1 તૃતીયાંશ સુધી ગયા એટલે 5 ની માથે -1 ઘાત રહેશે. આમ જવાબ પણ લખો તો હાલે, પણ માઇનસ ઘાતને પ્લસ કરવી હોય તો તમારે એનો વ્યસ્ત કરી નાખો તો 1/5 જવાબ લખાય. શું લખાય? આ ઘાત છે માઇનસ એ પ્લસ થઈ જાય પણ એ લખાતી નથી, પ્લસ ઘાત લખાતી નથી. અને 5 ના નીચે એકડો હોય, દરેક અક્ષર નીચે 1 હોય એટલે ઊંધા કરી નાખવાના. વ્યસ્ત એટલે ઊંધું એટલે 1/5 ઘાત થઈ જાય. માઇનસ આવે તો એનો જવાબ તમારે શું કરવો પડે?
ઉલટાવી નાખવો પડે. તો મિત્રો આ રીતે 2 દાખલા થયા. હવે દાખલા નંબર 3 થી 2 દાખલા તમે જોઈ લો. આ રીતે થાય છે, બરાબર છે. 2 દાખલા જોયા પછી હવે દાખલા નંબર 3 જોઈએ. તો દાખલા નંબર 3 ની અંદર આપણે બીજા નિયમના લાગુ પડશે. તો બીજો નિયમ આપણે જોઈ લઈએ, બરાબર છે. ચલો, આ કાઢી નાખું છું, નિયમ રાખું છું જેથી આપણે જોવા થાય અને દાખલા તમને ગણાઈ જાય. પછી છેલ્લો દાખલો છે એ આપણે જોઈ લઈએ, બરાબર છે મિત્રો. છેલ્લા દાખલામાં ત્રીજો દાખલા નંબર 3, દાખલા નંબર 3 એમાં પહેલો દાખલો 2 ગુણ્યા 2/3 ઘાત અને અહીંયા છે 1/5 ઘાત. તો આ નિયમ પહેલો લાગુ પડશે. આ આધાર સરખા હોય, ગુણાકારમાં ઘાતાંકનો સરવાળો થાય. આધાર સરખા હોય તો ગુણાકારમાં ઘાતાંકનો શું થાય? સરવાળો. નિયમ નંબર 1 મુજબ. તો આપણે ઘાતાંકનો સરવાળો કરશું. શું કરશું આપણે? ઘાતાંકનો સરવાળો. એટલે આમ 2/3 વત્તા 1/5. એ કેમ આપણે એમ વત્તા એન કર્યા? એમ એ. હવે આ લસા કાઢવો પડે. એ તમે લસા કાઢી તમે અલગ બતાવું છું. ચોકડી ગુણાકાર કરી નાખો. લસા 15 આવશે. લસા કેટલો આવશે? 15. 5 દુ 10 3 એકુ 3. એટલે આપણે ડાયરેક્ટ આ રીતે લખી શકીએ કે લસા 15 કાઢી અને 5 તેરી 15 વત્તા 3 એકુ 3. તો 2 ની માથે 5 દુ 10 અને વત્તા 3 એટલે 2 ની માથે 13/15 ઘાત જવાબ આવે. 2 ની માથે શું આવે? 13/15 ઘાત જવાબ આવે. આમ ઘાતાંકનો સરવાળો આ રીતે અલગ કરવાનો. લસા કાઢવાનો 15, 5 તેરી 15 ચોકડી ગુણાકાર કરી નાખો એટલે ઉપરની અંશની સંખ્યા આવી જશે. 5 દુ 10 3 એકુ 3. તો 13 એટલે છેદમાં 15 લસા લખવાનો. 13/15 જવાબ આવે. એવી રીતે દાખલા નંબર 2 કરીએ. 1 3 ની 3 ઘાત માથે કૌંસની 7 ઘાત. તો મિત્રો આમાં આપણને ઘાતના ઘાતનો ગુણાકાર થશે, કારણ કે અંદર 3 ઘાત છે, ઉપર ઘાત. આની ઉપર કોઈ ઘાત ન હોય તો 1 ઘાત હોય. તો આમાં ઘાતના ઘાતનો ગુણાકારનો નિયમ 3 લાગુ પડશે. 1 ની 1 ઘાતને 7 વડે ગુણી તો 1 ની 7 ઘાત આવે. અને 3 ની 3 ઘાત છે એને 7 વડે ગુણીએ. અહીંયા આપણે 1 ઘાત ગુણ્યા 7 કર્યા, બરાબર. તો 1 ની 7 ઘાત 1 જ થાય. અને 3 ની કેટલી થશે? 27 ઘાત થશે. સોરી, 3 સત્તા 21 ઘાત થશે. કેટલી થશે? આ એનો જવાબ આવશે. એટલે મીન્સ કે ઘાતના ઘાતનો ગુણાકાર થાય એ નિયમ લાગુ પડે. 1 ગુણ્યા 7 એટલે 7 ઘાત આવે અને 3 ગુણ્યા 7 એટલે 21 ઘાત આવે. તો 1 ની 7 ઘાત તો 1 જ થાય અને 3 ની 3 સત્તા 21 ઘાત થાય. તો આ રીતે એનો જવાબ આવશે. હવે દાખલા નંબર 3 છે. એમાં 11 ની 1/2 ઘાત ભાગ્યા 11 ની 1/4 ઘાત. તો ભાગાકાર છે, તો ભાગાકારમાં ઘાતાંકનો બાદબાકી થાય. નિયમ 2 લાગુ પડે. નિયમ 2 લાગુ પડે. તો અહીંયા આપણે 11 1/2 ઓછા 1/4. તો મિત્રો આનો લસા કાઢીએ આપણે. લસા તમને અહીંયા કાઢી દઉં. આમાં ગુણાકાર 3 × 15 કારણ 2 આંકડા એક પાડામાં આવતા હોય તો મોટો અક્ષર હોય ને એ લસા તરીકે આવે. પણ તમારે આમ કરવું હોય તો 2 અને 4 નો લસા 2 વડે ભાગી તો 1 ને 2, 2 વડે ભાગો તો 1 એટલે 2 દુ 4 લસા આવે. કેટલો આવે? 4. તો જે લસા આવે નીચે મૂકવાનો અને પછી તમે ચોકડી ગુણાકાર કરી નાખવાના, બરાબર. 4 એકુ 4
અને 2 એકુ 2. તો મિત્રો આ રીતે જે લસા આવે એ દરેક પદને શું કરવાનું હોય? ગુણવાનું હોય. જે લસા આવે શું કરશું આપણે? આ 11 છે એમાં છેદમાં લસા આવ્યો 4, તો 4 લસા આપણે મૂકી દો. અને દરેક પદને 4 વડે ગુણીએ તો 1/2 4 વડે ગુણીએ તો 2 ઓછા 1 1/4 4 વડે ગુણશું તો 4 4 ઉડી ગયા. તો કેટલા આવશે? જ્યારે અલગ આંકડા હોય ત્યારે તો તમે ચોકડી ગુણાકાર કરી લો તો ચાલે, પણ અલગ આંકડા ન હોય તો તમારે લસા કાઢી દરેક પદને ગુણવાનું. તો 11 ની કેટલી ઘાત આવશે? 2 માંથી 1 જાય તો 1 અને છેદમાં 4 એટલે 11 ની 1/4 ઘાત આવશે. 11 ની કેટલી ઘાત આવશે? 1/4. એટલે કે અપૂર્ણાંકના સરળ બાદબાકી થાય. આ ઘાત કેવી છે? બધી અપૂર્ણાંક. તો આપણે એના અપૂર્ણાંકના સરળ બાદબાકી કરી શકીએ. બરાબર છે. હવે છેલ્લો દાખલો છે IV ચોથો 7 ની 1/2 ગુણ્યા 8 ની 1/2. તો મિત્રો છેલ્લો નિયમ લાગુ પડશે. એટલે 4 નિયમના દાખલા આવી ગયા કે ભાઈ આધાર સરખા ન હોય ને ઘાત સરખા હોય તો તમારે આધારના ગુણાકાર કરવાના. આધારના શું કરવાના? ગુણાકારને માથે જે ઘાત 1/2 છે એ જ લખવાની. એટલે 56 ની 1/2 ઘાત જવાબ આવે. આ રીતે તમારે જવાબ કરવાનો હોય છે. તો મિત્રો આપણે બધાએ દાખલાઓ અને બધા નિયમો જોઈ ગયા. તો તમને જવાબ કઈ રીતે આવ્યો એ તમને બરાબર ખ્યાલ આવ્યો હશે. મને લાગે છે કે એમાં તમને કોઈ જાતનો વાંધો આવ્યો હશે નહીં. બરાબર છે. તો આને તમારે 1/23 ન લખવા હોય અને જો ઉપર અંશમાં લખવા હોય તો -21 પણ જવાબ લખી શકો છો. આ રીતે પણ તમારો જવાબ લખાય. બંને જવાબ સાચા છે. 1/23 કરી શકો. તો આપણે શું કરીએ? એને જો ઉપર લઈ આવો તો એ ઘાત છે એ માઇનસ થઈ જાય, અને ઘાત ઉપર નીચે લઈ આવો તો નીચેની ઘાત માઇનસ થઈ જાય. એ રીતે આપણે ગયા દાખલામાં જોયું હતું. એટલે 1/23 લખો તો ચાલે, અને તમે 3 - 21 લખો તો પણ ચાલે. બરાબર છે. તો મિત્રો આ રીતે તમારો સ્વાધ્યાય અહીંયા પૂરું થાય છે. અને નેક્સ્ટ વિડીયોથી આપણે બીજું સ્વાધ્યાય બહુપદી કરશું શરૂ. તો મિત્રો પહેલા સ્વાધ્યાયની અંદર કાંઈ ખબર ન પડી હોય તો પ્રેમથી કમેન્ટ કરી લખજો. બીજી વખત સમજાવીશ. મારો વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રોને ફોરવર્ડ કરજો અને તમે સબસ્ક્રાઈબ કરજો. જય સિયારામ, જય દ્વારકાધીશ.